વડોદરા આગામી છઠ મહાપૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહીસાગર નદીના કિનારે આવેલા કોટના બીચ વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં છઠ મહાપૂજા માટેની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. છઠ મહાપૂજાના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહીસાગર નદીમાં અર્ઘ્ય અર્પણ કરવા માટે એકઠા થતા હોય છે. આ ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અને અધિકારીઓએ કોટના બીચ ઉપર શ્રદ્ધાળુઓની સલામતી, ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો વ્યવસ્થાપનની જાળવણી માટે કરવામાં આવેલી તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન પોલીસ કમિશનરે સ્થાનિક પોલીસ અને આયોજકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નદી કિનારે પૂરતી લાઇટિંગ, બેરકેડિંગ અને ડૂબતા અટકાવવા માટે સલામતી પગલાંની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા અને ટ્રાફિક જામ ન થાય તે માટે ખાસ આયોજન કરવા સૂચનાઓ આપી હતી. પોલીસ કમિશનરે છઠ પૂજાના આયોજકો સાથે પણ વાતચીત કરી હતી અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સહકાર આપવા અપીલ કરી હતી. પોલીસ વિભાગે શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પૂજા કરી શકે તે માટે સઘન બંદોબસ્ત ગોઠવવાની ખાતરી આપી છે. આ નિરીક્ષણ સૂચવે છે કે વડોદરા પોલીસ તંત્ર છઠ મહાપૂજાના શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. 27 તારીખે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના અન્ય સમુદાયના લોકો દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે આપણે સ્થળ નિરીક્ષણ દરમિયાન આપણા સ્થાનિક સરપંચ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, આયોજકો, સમસ્ત બિહાર, ઝારખંડ એમના જે સમિતિ છે એમના પ્રતિનિધિઓ અને આયોજક સાથે જોડાયેલા કેટલાક સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા છે. સ્થળ ઉપર નિરીક્ષણ કરીને સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં કરવાની થતી કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. ખાસ કરીને આપણે જે નદી કિનારે આયોજન થતી આ કાર્યક્રમ દરમિયાન સ્ત્રી, પુરુષો, બાળકો, વરિષ્ઠ નાગરિકો પાર્ટિસિપેટ કરે એમને સુરક્ષાને ધ્યાનમાં રાખવાનું રહે. એટલે બેરિકેડિંગ, લેવલિંગ, ઇલ્યુમિનેશન, પબ્લિક એડ્રેસ સિસ્ટમથી વખતો વખત સુરક્ષા અંગેની જાહેરાત આપવાની કામગીરી, આયોજકો તરફથી વોલેન્ટિયર્સ, ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ તરફથી નિષ્ણાત તરવૈયાઓ, જરૂર જણાય તો પાણી તરફથી વોચ રાખવા માટે, સર્વેલન્સ માટે બોટનું આયોજન અને ત્યાં મોટી સંખ્યામાં ભેગા થતા લોકો વ્યવસ્થિત રીતે તેઓના 2 વ્હીલર, 4 વ્હીલર અને મલ્ટીવ્હીલ વ્હીકલ્સને પાર્કિંગ કરી શકે તે માટેના આયોજન અને જે કઈ રીતે મનોરંજન અને પૂજા અંગે વ્યવસ્થા ગોઠવવામાં આવશે આ પણ તરતીબમાં કરવામાં આવે, વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે, જેથી કરીને પાર્ટિસિપેટિંગ તમામ સમુદાયના સભ્યો એક શાંતિપૂર્ણ માહોલમાં, સુરક્ષિત માહોલમાં આ તહેવારનું આયોજન કરી શકે તે માટે આપણે ડિટેલ્ડ ડિસ્કશન કરી છે. પોલીસ વિભાગ તરફથી સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરના આખા ટીમ, એસીપી અને ડીસીપી ઝોન 1ના માર્ગદર્શન હેઠળ આ સ્થળે અને શહેરના અન્ય 7 જગ્યાઓએ આયોજન થતી આ જે છઠ પૂજાનો કાર્યક્રમ છે તે અંગે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે આયોજકો, એમના પ્રતિનિધિઓ, સ્થાનિક સરપંચશ્રી, ફાયર સર્વિસીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ વિભાગ અને સંલગ્ન વિભાગો દ્વારા એમને થતી કામગીરી પણ કરીને આપણે એક કોઓર્ડિનેટેડ એફર્ટથી આ વર્ષના જે છઠ પૂજાનું કાર્યક્રમ છે સુચારુ રૂપે ઉજવાય, દરેકના સુરક્ષા બની રહે અને શ્રદ્ધા, ભક્તિ, આસ્થાથી ઉજવનાર આ ત્યોહાર એમના પારંપરિક પોમ્પ એન્ડ કલર સાથે ઉજવણી થાય તે માટે વડોદરા શહેર પોલીસ તૈયારી કરી રહ્યા છે. આવતા 2-3 દિવસમાં તબક્કાવાર આ તૈયારીઓ થઈ જશે અને સ્થાનિક અધિકારીઓના નિગરાણી હેઠળ આ કાર્યક્રમનું શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. સર, કેટલું ક્રાઉડ એક્સપેક્ટેડ છે? કોઈ સંખ્યા સામે આવી છે? આ એક પોપ્યુલર ડેસ્ટિનેશન છે. જે માહોલ છે નદી કિનારે છે અને એમના પરંપરાગત પૂજા વિધિ, આરતી અને જે એમના પાણીમાં ઉતરીને જે ભક્તિ દર્શાવવાનું હોય છે આ અંગેનું એક અનુકૂળ લોકેશન હોવાના કારણે
ગયા વર્ષે મને આયોજકો કહેતા હતા 15,000 થી 25,000 લોકો ભેગા થયા હતા. આપણે ટ્રેન્ડ જોઈ છે, દર વખતે દરેક ત્યોહારમાં લોકોની સંખ્યા વધતી જાય છે. તો આપણે જો હાયર સાઈડમાં જે સંખ્યાની શક્યતા છે આને ધ્યાને રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, લોજિસ્ટિક અરેન્જમેન્ટ, ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ અને પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં.